સમગ્ર દેશમાં શરૂ થયેલી વસ્તી ગણતરીની પ્રક્રિયા અંતર્ગત આ વખતે ટેકનોલોજીનો મહત્તમ અને સરળ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આધુનિક સમયને ધ્યાનમાં રાખીને હવે નાગરિકો ડિજિટલ માધ્યમથી ઘર બેઠા જ પોતાની નોંધણી કરાવી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ નવી પદ્ધતિ મુજબ નાગરિકો પોતે જ ઓનલાઈન સેલ્ફ ગણતરી કરી શકશે। ભુજ નગરપાલિકા દ્વારા પણ આ ડિજિટલ ઝુંબેશને વેગ આપવા અને લોકોને માહિતગાર કરવા માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે। ડિજિટલ વસ્તી ગણતરીમાં કઈ રીતે ભાગ લેવો અને તેની પ્રક્રિયા શું છે તે અંગેની વિસ્તૃત માહિતી ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલબેન પટેલ દ્વારા આપવામાં આવી હતી। તેમણે પ્રક્રિયા સમજાવતા જણાવ્યું હતું કે આ નોંધણી અત્યંત સરળ છે। નાગરિકોએ વસ્તી ગણતરીની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે। ત્યાં મકાન અને પરિવારને લગતા અન્ય મૂળભૂત પ્રશ્નોના જવાબો ભરીને પોતાનું ડિજિટલ ફોર્મ ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે। આ ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા બાદ કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા એક ખાસ આઈડી નંબર જનરેટ થશે। નાગરિકોએ આ જનરેટ થયેલો આઈડી નંબર સુરક્ષિત રીતે સાચવી રાખવાનો રહેશે। ત્યારબાદ જ્યારે સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ ગણતરી કરનાર કર્મચારી વિગતો લેવા માટે ઘરે આવે ત્યારે તેમને માત્ર આ આઈડી નંબર આપવાનો રહેશે। આ નંબર આપતાની સાથે જ વસ્તી ગણતરીની પ્રક્રિયા અધિકૃત રીતે પૂર્ણ થયેલી ગણાશે। આ નવી ડિજિટલ પહેલને પ્રોત્સાહન આપવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે સ્થાનિક જનપ્રતિનિધિઓએ પણ આગેવાની લીધી છે। કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ પોતાની ઓનલાઈન સ્વગણતરી કરાવીને અન્ય તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં જોડાવા માટે ઉત્તમ પ્રેરણા પૂરી પાડી છે। ભુજના જે પ્રબુદ્ધ નાગરિકો ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો રોજિંદો ઉપયોગ કરે છે તેઓને આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ઝુંબેશમાં સાચી અને સચોટ વિગતો સાથે સહભાગી બનવા માટે વહીવટી તંત્ર દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે। વસ્તી ગણતરીની કામગીરી અત્યારે ચાલુ થઈ ગઈ છે। અત્યારે બધા જ સિટીઝન્સ સેલ્ફ ઇન્યુમરેશન એટલે કે જાતે જ પોતાની વસ્તી ગણતરી કરાવી શકે છે। જે હેડ ઓફ ધ ફેમિલી હોય એમના નામ સાથે તમારા પરિવાર માટેના જે બેસિક પ્રશ્નો છે, મકાન રિલેટેડ પ્રશ્નો છે, તમારા ખાણીપીણી રિલેટેડ પ્રશ્નો છે, આવું બેસિક એક ક્વેશ્ચનર છે, એ ક્વેશ્ચનર પૂરું કરીને આપ સેલ્ફ ઇન્યુમરેશન કરી શકો છો। se.census.gov.in ના માધ્યમથી આપ જ્યારે આખું કમ્પ્લીટ કરી લેશો પ્રોસેસ, ત્યારબાદ આપને એક મેસેજ આવશે અને એક આઈડી આવશે। જ્યારે વસ્તી ગણતરીદાર આપના ઘરે આવે ત્યારે આપ એ આઈડી બતાવી અપ્રુવલ કરી શકો છો, જેથી ગણતરીદારનો પણ સમય બચે અને આપના દ્વારા આપ સેલ્ફ ઇન્યુમરેશનથી ગણતરી જાતે કરાવી શકશો। આપ ગૂગલ ક્રોમ પર જઈને se.census.gov.in ત્યાં જશો એટલે બધી જ ભાષામાં તમારે પહેલાં સ્ટેટ સિલેક્ટ કરવાનું, ત્યારબાદ આપનો ફોન નંબર નાખવાનો, ઓટીપીથી લોગિન થશે અને આપ ભાષા સિલેક્ટ કરી શકશો। આપ જે પણ ભાષા સિલેક્ટ કરવા માંગતો હોય એ ભાષામાં સિલેક્ટ કરી આ બેસિક પ્રશ્ન છે, જેમ કે આપ તમારા મકાનમાં કેવો ફ્લોર છે, કોન્ક્રીટની દિવાલો છે, તમારા ઘરમાં ટોયલેટ કેવું છે, અથવા તો તમારો સૌથી વધારે ખાણીપીણીમાં કયું અનાજ વપરાય છે, આવા બેસિક સવાલો છે જે ફક્ત સિલેક્ટ કરવાના છે। એમાં કોઈ એન્ટ્રી કરવાની આવતી નથી। એ સિલેક્ટ કરી અને આપે પ્રશ્નોત્તરી પૂરી કરી અને સબમિટ કરી શકો છો। જ્યારે આપ સબમિટ કરશો ત્યારે આપને એક આઈડી જનરેટ થશે। એ આઈડી આપણે વસ્તી ગણતરીદાર જ્યારે આવે ત્યારે એમને બતાવવાની રહેશે। ભુજની નગરપાલિકા આપ સૌને વિનંતી કરે છે કે જે આપ ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ વાપરો છો એ બધા જ ટેક સેવી લોકો આ સેલ્ફ ઇન્યુમરેશનમાં મેક્સિમમ પાર્ટિસિપેશન કરે અને પોતાની જાતે જ પોતાના હેડ ઓફ ધ ફેમિલી જે છે એમના નામે વસ્તી ગણતરીમાં પોતાનું નામ નોંધાવે અને આ પ્રક્રિયા પોતાની જાતે પૂર્ણ કરે। આ પ્રક્રિયા 31 મે સુધી કાર્યરત રહેશે। ધારાસભ્ય શ્રી ભુજ માનનીય કેશુભાઈ પટેલ તેમજ માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા આ બંને દ્વારા પણ સેલ્ફ ઇન્યુમરેશનની કામગીરી કરવામાં આવી છે અને એમના દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે આપ સૌ સેલ્ફ ઇન્યુમરેશન કરી અને વસ્તી ગણતરીનો ભાગ બનો। પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। તેરા તુझको અર્પણ ઝુંબેશ અંતર્ગત અરજદારોના ગુમ થયેલા 7 મોબાઈલ ફોન શોધીને પરત કરવામાં આવ્યા હતા। મળતી વિગતો મુજબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સહિતનાઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે કામગીરી કરવામાં આવી હતી। તેરા તુझको અર્પણ ઝુંબેશ અંતર્ગત જિલ્લામાં લોકોના ગુમ થયેલ કે ચોરી થયેલ મોબાઈલ શોધી લોકોને પરત અપાવી તેરા તુझको અર્પણ સૂત્રને સાર્થક કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ સહિતનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સેસના આધારે અરજદાર મિતુલ રૂપારેલના મોબાઈલ શોપથી દુકાનથી 7 મોબાઈલ ફોન ગુમ થયા હતા, જેને શોધી અરજદારને પરત કરી તેરા તુझको અર્પણ સૂત્રને સાર્થક કર્યું હતું। મારી શોપ શ્રી ટેલિકોમ મંગલમ 4 રસ્તા ઉપર આવેલી છે। આજથી 2 મહિના પહેલે
હું શટર બંધ કરતો હતો ત્યારે મારા મોબાઈલના પીસ ગુમ થયા હતા, ભૂલાઈ ગયા હતા શોપે. એ મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. તો આજે મને પરત એ લોકો શોધી આપ્યા છે. એના માટે પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંદર શાહ સાહેબનો તથા એલસીબી ટીમ તથા કચ્છ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કરું છું. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.